सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं महत्पापवृन्दं वाराणसीनाथं नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। રતનપરના આંગણે ખરેખર દર્શનીય કહી શકાય એવું આ દર્શન વિદ્યાલય છે. આ દુનિયામાં બધું જ દર્શનીય નથી હોતું. દર્શન, પ્રદર્શન અને અદર્શન ત્રણ પ્રકારની આ દુનિયામાં આકૃતિઓ હોય છે. એક જે જોવાથી જ તમારું શીશ નમી જાય, તમારું માથું નમી જાય, તમારા બે હાથ ભેગા થઈ જાય, એ દર્શન કરવા યોગ્ય કહેવાય. બતાવો પૂજારી એ મોહિની મૂરત. કોઈકે કહ્યું મંદિરમાં જઈને કે હું દર્શન કરવા આવ્યો છું, તો કે દર્શન તો બંધ થઈ ગયા છે. તો કે હું બહુ દૂરથી આવ્યો છું, થોડી વાર પડદો હટાવો, મને ભગવાનના દર્શન કરવા દો. તો પૂજારીએ શરત કરી કે હું પડદો તો હટાવું, પણ પછી તમારે પગે લાગવું પડશે. અને ત્યારે પેલા શ્રદ્ધાળુએ કીધું કે બતાવો પૂજારી એ મોહિની મૂરત, પછી આપમેળે નમન થઈ જવાનું. નિહાળી જો લઈશું એ કાળી લટોને, તો નશીલું નકી મન પવન થઈ જવાનું. ગઝલના ગુલશનમાં આવી જો અનવર, તો અમસ્તુ એ ગુંજન કવન થઈ જવાનું. આ ગઝલનો એક શેર મને અચાનક યાદ આવ્યો કે પછી આપમેળે નમન થઈ જવાનું. એટલે કોઈ મૂર્તિને જોઈ, કોઈ વ્યક્તિને જોઈ અને તમને પ્રસન્નતા થાય, તમારું માથું નમી જાય, બે હાથ ભેગા થઈ જાય, એ તમામ દર્શનીય છે, દર્શન કરવા યોગ્ય છે. અને એક વસ્તુ યાદ રાખજો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે અત્યારે તો વિદ્યાર્થી છો. હજી ધીમે 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 તમારી શારીરિક ઊંચાઈ પણ વધવાની છે. અત્યારે તમે જેવડા છો એવડા આખી જિંદગી નથી રહેવાના. અમુક ઉંમર સુધી ઊંચાઈ વધે, એનું કદ વધે. હજી ધીમે ધીમે તમારી સામાજિક ઊંચાઈ પણ વધવાની છે, તમારું કદ મોટું થવાનું છે. આમાંથી કોઈ શિક્ષક થશે, કોઈ વૈજ્ઞાનિક થશે, કોઈ ડોક્ટર થશે, કોઈ વકીલ થશે, કોઈ કલાકાર થશે. એટલે એ રીતે પણ તમારું કદ વધવાનું છે. પણ વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના અમારા વક્તવ્યની અંદર એક પહેલી વાત હું નંબર સાથે કહું છું, યાદ રાખજો
ઘરે જઈને લખી લેજો નંબર સાથે. પહેલી વાત એ યાદ રાખજો કે બૂટની એડી મોટી કરવાથી કદ નથી વધતું, લાયક જગ્યાએ નમી જવાથી કદ વધે છે. તમને એમ લાગે કે આ મારા સિનિયર છે. એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં પૂછ્યું કે સિનિયર એટલે શું? તો કે સી કહેતા સમુદ્ર, સમુદ્રની નિયર રે સિનિયર. સી નિયર એટલે સમુદ્રની નજીક. તો કે જુનિયર એટલે શું? તો કે જૂની નજીક રહી જુનિયર. જુ એટલે પ્રાણી સંગ્રહાલય. તો એ રીતે સિનિયર કે જુનિયર નહીં, પણ જે તમારા કરતા સમજણની અંદર થોડોક આગળ છે, જે તમારા કરતા વિવેકમાં થોડોક આગળ છે, જે તમારા કરતા જ્ઞાનમાં થોડોક આગળ છે, એની સામે નમી જવાથી ઘણી વખત કદ વધી જતું હોય છે. એટલે પહેલી વાત, 3 પ્રકારના ચિત્ર હોય, એમાં એક દર્શનીય હોય, બીજું પ્રદર્શનીય હોય. એનું પ્રદર્શન હોય, એક્ઝિબિશન, જેને ખુલ્લું મૂકવામાં આવે, લોકો જોવે, રાજી થાય. પણ પ્રદર્શન મોટા ભાગે દર્શનીય ન હોય. દાખલા તરીકે તાજમહલ તો પ્રેમનું પ્રદર્શન છે. પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી, મને એક ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે. શેખ આદમ આબુવાલાએ તો એને જેલ કીધી. ચમકતો ને દમકતો શાહજહાનો મહેલ જોવા દે, મને ધનવાન મજનુ એ કરેલો ખેલ જોવા દે. મજનુ ખરો પણ રીચ, ધનવાન, અને ખરેખર એમાં પ્રેમ જેવું તો કઈ હતું જ નહીં. હિસ્ટ્રી તમે જોશો શાહજહાની તો ખ્યાલ આવશે. કેવળ પ્રદર્શન હતું. એટલે બીજું જે ચિત્ર છે એ પ્રદર્શન છે. અને ત્રીજું જે મેં કહ્યું અદર્શનીય, જોવું ન ગમે, રહેવા દો. અમુક જુગુપ્સા પ્રેરક હોય. દાખલા તરીકે તમે રોડ ઉપરથી નીકળ્યા, અકસ્માત થયો છે, કોઈને વાગ્યું છે, લોહી નીકળે છે, તો તમે જોઈ નહીં શકો. અને એની ક્યાં વાત કરો છો? ડોક્ટર તમારા ગુંગળા ઉપર ચેકો મારતો હોય તો તમારા દીકરાને કે તમારી દીકરીને કે તમારી બેનને લઈને ગયા હોય તો તમે આંખ બંધ કરી જશો. ઇન્જેક્શનમાં ઘણી વખત લોકો આંખ બંધ કરી જાય. એટલે બધું જ દર્શનીય નથી હોતું. પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, નંબર 2, બીજી વાત મારે તમને એ કહેવી છે કે આ 3 સિવાય પણ એક દર્શન છે. દર્શન, પ્રદર્શન, અદર્શન. પણ મારી દ્રષ્ટિએ આ ત્રણેય કરતા જો શ્રેષ્ઠ હોય તો એ છે સ્વદર્શન. પોતાની જાતને જો. આપણે ક્યાં છીએ? આપણે 5મા ધોરણમાં કેટલા માર્ક્સ લાવ્યા? આપણે 6ઠા ધોરણમાં એનાથી આપણો ગ્રાફ ઉપર ગયો કે નીચે ગયો? 5મા ધોરણમાં હું વર્ગમાં કેટલામાં ક્રમે હતો? 6ઠામાં શું થયું? આ સ્વદર્શન છે. 10 વર્ષ પહેલા હું ધંધો કરતો તો મારે કેટલા રૂપિયાની આવક થતી, અત્યારે કેટલા રૂપિયાની આવક થાય છે? આ સ્વદર્શન છે. મારી પોતાની શાળા, એમાં 5 વર્ષ પહેલા કેટલા વિદ્યાર્થીઓ ભણતા, કેવું પરિણામ આવતું, અત્યારે મારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને અત્યારનું પરિણામ શું છે? આ બધું જ સ્વદર્શન છે. એટલે દર્શન વિદ્યાલય વાત તો એટલી જ હતી. સંબોધન હજી હું કરતો હતો ને એમાંથી વળી આ બધા વિચારો તાજા ઉતર્યા. આ કાંઈ નક્કી કરીને નથી લાવ્યો ઘરેથી. હું ઈશ્વર સોગંદ ખાઈને કહું છું કે મારું નામ જાહેર થયું ત્યાં સુધી મેં એવું કાંઈ વિચાર્યું નથી કે આજે શું બોલવું. મેં મહેશભાઈને કીધું કે 15 મિનિટ બોલું. મને કે ના, તમે અડધી કલાક બોલજો.
5:15 થી 4:45 અને 6 વાગે અમારે આ બધું સમાપન કરવું છે. એટલે મેં નક્કી નથી કર્યું. હું સંબોધન કરી રહ્યો હતો ને એમાં અચાનક આ બધા થોડા વિચારો આવ્યા. વાત તો હું ઈ કરતો હતો, તમે તાલી પાડીને એમાંથી આ વિચારો આવ્યા કે રતનપરની અંદર જે ખરેખર દર્શનીય છે એવી વિદ્યાલય એટલે દર્શન વિદ્યાલય. અને એ દર્શન વિદ્યાલયના આંગણે અહીંયા હું આવું ને એટલે હું આ દીકરીઓને એ ઉપમા ગમશે. હું અહીંયા આવું ને એટલે હું મારા પિયરમાં આવ્યો એવું મને લાગે. કારણ કે મહેશભાઈ મારા પરમ મિત્ર છે, ભાવનાબેન અમારો પરિવાર છે. એટલે અહીંયા મારે આવવાનું જ હોય. અને આ 31,000 રૂપિયા એમણે આપ્યા. મને તો કલ્પના નહોતી કે 31 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવશે અને એ 31 આવ્યા એટલે 31,000 આપશે, આવી કોઈ મને તો કલ્પના પણ નહોતી. એમણે આપ્યા એ બહુ સારી વાત છે. અને હજુ પરમ દિવસે તળાજાની બાજુમાં આવેલા એક ગામડાની શાળામાં અમે મહેશભાઈ અને જસવંતભાઈ અને હું ત્રણેય ત્યાં ગયા હતા. અને ત્યાં 31,000 ત્યાં દીકરીઓને મફત ભણાવે છે. એ વિચાર મને ગમ્યો. એટલે ત્યાં 31,000 આપ્યા હતા. એ હજી 31,000 આપ્યા ને 48 કલાક જ થયા તો ભગવાને મને 31 પાછા આપી દીધા. જોકે એમાંય મહેશભાઈના 3,500. એ 31 મહેશભાઈના 3,500 હતા, મારા 27,500 હતા. પણ પાછા ભગવાને આપી દીધા. એટલે આ બીજું એક યાદ રાખવા જેવું એ છે કે તમે ભલે તમે અત્યારે આ વિદ્યાર્થી અવસ્થામાં તમારે કંઈ દાન કરવાનું ન હોય, પણ તમારી પાસે 2 બોલપેન હોય અને તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી તમને એમ લાગે કે આ જરૂરિયાતમંદ છે, આની આર્થિક સ્થિતિ સારી નથી, અને તમે તમારી 2 બોલપેનમાંથી 1 બોલપેન એને આપી દો, તમારી પાસે કોઈ વધારાની વસ્તુમાંથી 1 વસ્તુ તમે એને આપી દો, તો મને એવું લાગે છે કે ઈશ્વર તમે જે આપ્યું છે ને એ તમને અવશ્ય પાછું આપે છે. એ રાખતો નથી. આ 48 કલાકમાં 31 પાછા આવ્યા. અને પાછો આંકડો કેવો સરસ! 31 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા. અને હમણાં જ અમે વાત કરતા હતા, 11 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ લીધા. એટલે 31 અને 11 આ આંકડા પણ કેવા સરસ! 100માંથી 100 માર્ક્સ. અમારે અંબાલાલને 100માંથી 90 માર્ક્સ આવ્યા. એના બાપાએ માર્કશીટ જોઈ, એ કે આ જિંદગીમાં કોઈથી બને નહીં. તારા 2 વર્ષના ભેગા કરી તો 90 ન થાય. સાવ સાચું કહેજે, આ મીંડું તે ઉમેર્યું છે. તારા કોઈ દી 10 ન હોય, મીંડું તે ઉમેર્યું. સાવ સાચું કહેજે. અંબાલાલ કે હાવ સાચું કહું તો કે હા, તો કે મીંડું નહીં, 9 ઉમેર્યો. 0 હતા. એટલે સાહેબ 100માંથી 100 માર્ક્સ લાવવા આ કોઈ નાની વાત નથી. આ ખરેખર વધારવા જેવી વાત છે. મને યાદ આવે, કદાચ હું અહીંયા બોલ્યો કે નથી બોલ્યો એ મને ખબર નથી, પણ તીર્થરામ નામનો એક વિદ્યાર્થી હતો. તીર્થરામ આ 100માંથી 100 વાળા અને જે લોકો 100માંથી 100 નથી લાવી શક્યા એ તમામને આ યાદ રાખવા જેવી સત્ય ઘટના છે. તીર્થરામ એટલો હોશિયાર હતો કે પરીક્ષાની અંદર 12 પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય કે 12 દાખલા આપવામાં આવ્યા હોય અને એમાંથી એમ લખવામાં આવ્યું હોય પ્રશ્નપત્રમાં કે કોઈ પણ 10ના જવાબ આપો
ત્યારે તીર્થરામ એવો વિદ્યાર્થી હતો કે 12 દાખલા ગણી અને નીચે લખતો કે હવે 12 માંથી તમને ઠીક પડી 10 તપાસો. સર કેવો બ્રિલિયન્ટ વિદ્યાર્થી હશે, એને કેટલો ભરોસો હશે, જેને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ કે મારો એક પણ જવાબ ખોટો ના હોય. આવી જ્યારે તૈયારી સાથે માણસ સરસ આ છોકરાઓ બધા પ્રતિભાવ આપ્યા. પણ એક વાત હજી કહી દઉં કે આવતા વર્ષે આવું ત્યારે કાગળિયો કોઈ કાઢવાનો નહીં. તમે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો તો તમે 2 મિનિટનો પ્રતિભાવ તમે કાગળ વગર ના આપી શકો. અને ભલે ને સ્ટેજ ઉપર આવીને પછી તમને ઠીક પડી બોલો, હું અત્યારે જેમ બોલું છું એમ મેં કાંઈ વિચાર્યું નથી, કાંઈ લખી નથી લાવ્યું, જે વિચાર આવે એ રજૂ કરી દેવાનો. એમ તમે તમારી રીતે જે બોલવું એ બોલી નાખવાનું કે હું ઉગલથી આવું છું, હું ફલાણા ગામથી આવું છું, અપડાઉન કરું છું, મને આટલી વાર લાગે છે. પણ છતાંય એક વિદ્યાર્થીએ કીધું, કદાચ ઓલો આ 3જા નંબરે બેઠો એ બોલ્યો હતો કે હું 4 વાગે જાગીને વાંચતો. તમે વિચાર કરો, 4 વાગે જાગી અને વાંચવું, 12 ગામથી અપડાઉન કરીને અહીંયા આવવું અને 100 માંથી 100 માર્ક્સ લઈ આવવા. આ સાહેબ એક તપ છે. આ વિદ્યાર્થી અવસ્થામાં પણ તમારે તપ કરવાનું છે. વિદ્યાર્થી અવસ્થા એની અંદર જો સુખ સગવડ મળી જાય તો મને એ બહુ ગમે નહીં સાહેબ. વિદ્યાર્થી અવસ્થામાં તો અભાવ વચ્ચે જીવવું જોઈએ. આ સરદાર વલ્લભભાઈ પટેલનો જે ફોટો મને આપ્યો, એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતા. તો વિચાર કરો કે એના ઘરમાં લાઇટ નહીં હોય ત્યારે શેરીના થાંભલાની લાઇટની નીચે જઈ અને વાંચી અને છતાં એ નાયબ વડાપ્રધાન થઈ શકે સાહેબ. એટલે તમને બધી જો સગવડ મળી જાય તો મને એવું લાગે છે કે તમે બહુ તરક્કી નહીં કરી શકો. આ વિધાન થોડું વિચિત્ર લાગે પણ મને હવે સાચું લાગતું જણાય છે મારા આટલા 58 વર્ષના આ અનુભવ પછી કે વિદ્યાર્થી અવસ્થામાં જેટલા તમારા ઉપર દુઃખ પડે, જેટલા તમે અભાવ વચ્ચે જીવો, જેટલું તમારે સહન કરવું પડે, જેટલી તમારી જરૂરિયાતો ઓછી હોય અને તમે સંઘર્ષ કરી અને જે કક્ષાએ તમે પહોંચી શકો છો એ કક્ષાએ સુવિધાવાળા નથી પહોંચી શકતા. આ મને હવે સાચું પડતું લાગે. 4 વાગે જાગે. મેં તમને ઓલા 5 સૂત્રો ગઈ વખતે આપ્યા હતા, એમાંનું મારું પહેલું સૂત્ર યાદ કરો. વહેલા ઉઠો મેં આપ્યું હતું ને, એ આ વિદ્યાર્થીને લાગુ પડે છે. 4 વાગે જાગે છે. એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે તમને કહેવો છે. આજે આનંદ ભુવનની અંદર સવારે એક કાર્યક્રમ હતો અને એમાં એક વક્તા બોલ્યા હતા. એ પ્રસંગ મારે તમને કહેવો છે. હું નતો બોલ્યો. એક ખેડૂત પોતાના ઘરમાં બેઠો હોય છે. આવો ઉગલ કે ખેરાળી આજુબાજુના ગામ જે છે ને એવા કોઈ ગામડામાં રહેતો એક ખેડૂત, અને એને કોઈ બાળકનો અવાજ સાંભળ્યો, મને બચાવો બચાવો બચાવો. એટલે દોડ્યો એ ખેડૂત અને જઈને જોયું તો બાજુમાં એક તળાવ હતું. તળાવમાં કાદવ થઈ ગયેલો. એ કાદવની અંદર એ બાળક ખૂંચતો જતો હતો અને પાછું એવું હતું એ તળાવ કે જો એને મોડું કર્યું હોત તો એ બાળક મરી જાય. અને ખેડૂત દોડ્યો અને કાદવમાંથી પેલા બાળકને બચાવી લીધું, એના ઘરે લઈ આવ્યો, એનો કાદવ સાફ કર્યો, એને થોડો સરખો કર્યો અને પછી એ બાળક તો એના ઘરે જતું રહ્યું. પણ બીજા દિવસે એક બહુ મોંઘી મોટર કાર આ ખેડૂતના ઘર પાસે આવીને ઉભી રહી. અપ ટુ ડેટ કપડામાં એક માણસ સુટેડ બુટેડ એ મોટરમાંથી ઉતર્યો. એની સાથે પેલું બાળક હતું જેને
એને બચાવ્યો તો એ, અને પેલી વ્યક્તિ આવીને કીધું કે તમે આ બાળકને કાલે મરતા બચાવ્યો, હું એનો બાપ છું, અને બોલો હું તમારા ઉપર બહુ રાજી થયો છું, તમે મારા દીકરાને બચાવ્યો, એનો જીવ બચાવ્યો, તમે જેટલા ડોલર કહો એટલા ડોલર મારે તમને આપવા છે, રૂપિયા. પેલા ખેડૂતે કીધું કે હું બહુ સુખી છું, અને આ મારે કરવું જ જોઈએ, આ મારી ફરજમાં આવે. કોઈ માણસ મરતો હોય તેને બચાવી લેવો એ આપણી ફરજમાં આવે, એમાં એનું વળતર ન લેવાનું હોય, મારે કશું જ નથી જોતું. પેલો માણસ કે મારે કંઈક આપવું છે, કે ના મારે કઈ જરૂર જ નથી, હું ખેતી કરું છું, ગામડામાં રહું છું, મજા કરું છું. તો એને કીધું કે આ તમારો જે છોકરો છે બાજુમાં ઉભો તમારો દીકરો છે? તો કે હા. તો કે એને ક્યાં ભણાવો છો? તો કે અહીંયા આ ગામડાની નિશાળમાં. તો કે એવું થઈ શકે કે એ છોકરાને જે શાળામાં ભણવું હોય, મોંઘામાં મોંઘી સ્કૂલ, મોંઘામાં મોંઘી કોલેજ, સારામાં સારું જે શિક્ષણ લેવું હોય એ એને લેવા દઈએ, અને એનો ખર્ચ આપી દઉં જો તમે ના ન પાડો તો. હવે તમે ના ન પાડતા, મારે આ છોકરાને દત્તક લઈને એને ભણાવવો છે. એટલે જે રીતે આ ગામડાના છોકરાઓ અત્યારે અહીંયા રતનપરમાં વિદ્યાલયની અંદર આવી રીતે ભણી અને સારામાં સારા માર્ક્સ મેળવે છે, એવી જ રીતે પેલા છોકરાએ સારામાં સારી સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. એની વ્યક્તિ એની ફી ભરી દે, અને સાહેબ ધીમે 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 એ છોકરો એવડો મોટો વૈજ્ઞાનિક થયો કે એને પેનિસિલિનની શોધ કરી. આ વૈજ્ઞાનિકનું નામ તમારામાંથી કોઈ આપી શકે? પેનિસિલિન, રસી જે આવે ને, વેક્સિન, પેનિસિલિન નામની વેક્સિન જે આવે, એને માનવ જાત માટે બહુ મોટી સેવા કરી કહેવાય. અને એ વૈજ્ઞાનિકનું નામ પેલી દીકરી બોલશે, બોલ બેટા, એને જોરદાર તાલીથી વધાવો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગો એ પેલા ગરીબ ખેડૂતનો દીકરો હતો, જેની પાસે ભણવાના પૈસા નહોતા. એટલા છોકરાઓને હું એ કહું છું, જે 4 વાગે જાગે છે, જે વહેલા જાગે છે, બહારગામથી આવે છે, 2 કલાકનો સમય અપડાઉનમાં બગાડે છે. તમારા બધા પાસે 24 કલાક છે, એની પાસે તો 22 કલાક જ છે. ભગવાન એના 2 કલાક લઈ લીધા છે. જે આ સ્કૂલની બાજુમાં જ રહે છે એની પાસે 24 કલાક છે, જે બહારગામથી આવે છે એની પાસે 22 કલાક છે. પણ છતાંય તમારા કરતા એના અભ્યાસના કલાક વધી જાય છે. અને જસવંતભાઈએ કહ્યું એમ, તમારા કરતા એ વધારે ધ્યાનપૂર્વક, એકાગ્રતાથી એ ગ્રાસ્પિંગ એ મેળવી લે છે, શિક્ષક જે ભણાવે છે એ. એટલા માટે ઘણી વખત એવું બને કે અહીંયા બાજુમાં જ રહેતો હોય એ વિદ્યાર્થી 100 માંથી 100 ન લાવી શકે, અને બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ 100 માંથી 100 મેળવી શકે છે, કારણ કે મહેનત કરે છે. કોઈનું કરેલું કઈ મિથ્યા જતું નથી સાહેબ. જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગોને ભણાવ્યો જેણે, અને જે છોકરો ડૂબતો હતો અને બચી ગયો, એ છોકરો પણ મોટો થઈ અને સામાન્ય ન રહ્યો સાહેબ. અમીર બાપનો દીકરો હતો, જેનો જીવ બચ્યો નાનપણમાં, જેને ઘાત ગઈ, એ પણ મોટો થઈ અને ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બન્યો સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુનાઇટેડ કિંગડમ. જે છોકરો મરતા બચી ગયો એ, હવે એનું નામ કોણ આપશે તમારામાંથી? ગૂગલમાં સર્ચ કરી લેજો. ઘરે જ્યારે સમય મળે ત્યારે પપ્પા પાસેથી, મમ્મી પાસેથી મોબાઈલ લઈને, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન જેનો જીવ બચ્યો હતો એનું નામ વિન્સ્ટન ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ. તો વિચાર કરો કે જે અમીર બાપનો દીકરો હતો, જે મરતા બચ્યો, એ ઇંગ્લેન્ડ જેવા દેશનો વડાપ્રધાન થયો. પણ હવે આખી વાતનો સાર
તમને તાલી પાડવા માટે મજબૂર કરે એવો છે, મહેશભાઈ, કરેલું મિથ્યા જતું નથી. એનું પ્રમાણ આ સત્ય ઘટના છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ જે પેનિસિલિનની રસી શોધી, વિન્સ્ટન ચર્ચિલ એવી બીમારીમાં પટકાઈ ગયા કે બીજી વખત એ જીવલેણ બીમારીમાંથી જો પાછા બેઠા થઈ શક્યા હોય તો એ પેનિસિલિનને કારણે થઈ શક્યા સાહેબ. એટલે એક જ પરિવારે 2 વખત જીવ બચાવ્યો. પિતાએ તળાવના કાદવમાંથી બચાવ્યો અને દીકરાએ એને બીમારીમાંથી બચાવ્યો. પણ એ કરેલું મિથ્યા નથી જતું. જો એના પિતાએ ઓલા છોકરાને ભણાવ્યો ન હોત તો કદાચ એને વેક્સિનની શોધ ન કરી હોત. એટલે તમારી આજુબાજુ રહેતા બાળકોને બને એટલા મદદરૂપ થજો. તમારી પાસે કંઈક વધારે હોય, 5 નોટબુકની જરૂર હોય, તમારી પાસે 7 નોટબુક હોય તો 2 નોટબુક તમારા ક્લાસની અંદર કે તમારી પાડોશમાં રહેતા એવા કોઈ વિદ્યાર્થીને પ્રેમથી આપજો. અત્યારથી આપવાની ટેવ પાડજો સાહેબ. એક ભિખારી એક શેઠના બંગલામાં આવ્યું કે મને ટાઢું શીરું ખાવાનું આપો. એટલે ઓલા શેઠ કે ખાવાનું નથી. તો કે મને જૂનું પાનું લુગડું આપો. તો કે લુગડું નથી. એટલે ઓલા ત્રીજી વાત કરી કે મને પૈસો આપો. શેઠ કે પૈસા નથી. એટલે ઓલા ભિખારીએ કીધું કે જો તમારી પાસે જૂનું લુગડું ન હોય, તમારી પાસે ટાઢું ખાવાનું ન હોય અને તમારી પાસે પૈસો ન હોય તો અહીંયા હું કામ બેઠો છો? હાલો ને મારા ભેગા, આપણે 2 ભાઈ ભેગા થઈને માગશું. તમારી પાસે કાંઈ ન હોય તો અહીંયા હું કામ બેઠા? હાલો મારી યારે છાલીઓ લઈ લો હાથમાં, આપણે 2 હારે માગશું. સાહેબ થોડોક વિશિષ્ટ પ્રકારનો ભિખારી હતો. એને કીધું કે એક કામ કરો, તમારા ફળિયામાં ધૂળ તો છે ને, એ તો મને દેખાય છે. શેઠ એક કામ કરો, ધૂળનો એક ખોબો ભરીને મારા ભિક્ષા પાત્રમાં, મારા છાલિયામાં નાખી દો. ઓલા શેઠને એમ થયું કે આ થોડો જુદા પ્રકારનો ભિક્ષુક આવ્યો. એટલે શેઠે પૂછ્યું કે ધૂળનો ખોબો ભરીને તો હમણાં તારા છાલિયામાં નાખી દઉં, પણ એક મુઠ્ઠી ધૂળથી તારું શું વળશે? અને ત્યારે એ ભિખારીએ જવાબ આપ્યો હતો કે મારું ભલે કાંઈ ન વળે પણ તમારો હાથ તો વળશે. ભલા માણસ, તમારો હાથ વળશે. જે કોઈ દિવસ વળ્યો નથી એ વળશે. અને ધાન સુધી પહોંચવા માટે ધૂળથી શરૂ કરો. પહેલા ધૂળ આપવાનું શરૂ કરો, પછી ધાન આપવાનું શરૂ કરો, પછી ધન આપવાનું શરૂ કરો. એટલે ધૂળથી શરૂ થયેલી યાત્રા વાયા ધાન થઈ અને ધન સુધી પહોંચી જશે. તો સાહેબ આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે. આજે જ હું સવારે પ્રવચનમાં કહેતો હતો આનંદ ભવનમાં કે અષાઢી બીજની આજે રથયાત્રા. આજે ભગવાન જગદીશ રથયાત્રામાં બળદેવ એટલે કે બલરામ અને સુભદ્રાની સાથે એ ત્રણેય નગરની અંદર ફરવા નીકળે. જગદીશ, બળદેવ અને સુભદ્રા. રથયાત્રા આપણે જોઈએ છીએ, પણ ખરેખર સાચી રથયાત્રા આજે જ હું સવારે બોલ્યો કે તમારા મનના રથને જો તમે સેવાની યાત્રા કરો તો એ સાચી રથયાત્રા છે સાહેબ. તમારા મનનો જે રથ છે, કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું પછી રથી મહારથીઓના રક્તથી રક્ત રંજિત થયેલો જે અર્જુનનો રથ હતો, અર્જુને કહ્યું કે હવે આ રથને ધોઈ નાખીએ. હે સારથી, મારા રથને તમે નદીના તટની નજીક લઈ જાઓ. અને પાણીની પાસે ભગવાન શ્રી કૃષ્ણ રથને ઉભો રાખે. એટલે અર્જુને કહ્યું કે સારથી તમે ઉતરી જાઓ. અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે અર્જુન, પહેલા તમે ઉતરી જાઓ. અર્જુને કહ્યું કે હું મહારથી છું, તમે સારથી છો. થોડુંક અભિમાન આવ્યું હતું. યુદ્ધ જીતી ગયો હતો ને એટલા માટે. 100 માંથી 100 માર્ક્સ આવે ત્યારે અભિમાન ન કરશો કે હું હોશિયાર છું. મારે 100 માંથી 100 આવે તો બીજી વાર નહીં આવે. અને જેને નથી આવ્યા એને પણ નિરાશ થવાની જરૂર નથી.
ભલે 80 આવ્યા હોય, 85 આવ્યા હોય, 90 આવ્યા હોય, એને 100 સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાનો છે. જો મેં સ્વદર્શન શબ્દ વાપર્યો હતો, તમારા 85 આવ્યા, એનો મતલબ કે 15 ન આવ્યા, તો એ 15 કેમ ના આવ્યા, એ સ્વદર્શન. પછીના આખા વર્ષનો સમય તમને મળે એ 15 માર્ક્સ મેળવી લેવા માટેનું સ્વદર્શન કરો. તમારા શિક્ષકને પૂછો કે કેમ હું 85 માર્ક્સ લાવી શક્યો, હું ક્યાં નબળો છું, મારે એની તૈયારી કરવી છે. એટલે એ રીતે તમે 100 સુધી પહોંચી શકશો, 85 વાળા. અને 100 વાળા જો અભિમાન નહીં કરે તો એ 100 ઉપર ટકી રહેશે. તમારે અભ્યાસ કરવાનો છે, એમણે અભિમાન નથી કરવાનું. તો જસવંતભાઈએ જે રીતે કહ્યું એમ દર વર્ષે 100 માંથી 100 માર્ક્સ લાવવાની જે આ સંખ્યા છે એ વધતી જશે. 11 માંથી 21 થશે, 21 માંથી 31 થશે. એટલે અર્જુનને અભિમાન આવ્યું હતું. અભિમાન ના આવવું જોઈએ સફળતાનું. અર્જુને કીધું કે તમે ઉતરી જાઓ, અને પછી કૃષ્ણએ કીધું, અમુક સમય પછી વીટો પાવર વાપરવો પડે. કૃષ્ણએ કીધું કે ચર્ચા કરવાનો સમય નથી, અર્જુન ઉતરી જાય. અને અર્જુન ઉતરી ગયો. અને અર્જુન જેવા ઉતરીને દૂર ગયા અને ભગવાન કૃષ્ણ જેવા રથમાંથી ઉતર્યા અને પ્રચંડ વિસ્ફોટ થયો અને અગ્નિની જ્વાળામાં હળ 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 અર્જુનનો રથ બળી ગયો. તો સાહેબ, ઈશ્વર જ્યાં સુધી આપણા રથના સારથી છે ત્યાં સુધી આ રથને કાંઈ નથી થતું. ઈશ્વર જ્યારે ઉતરી જાય છે ત્યારે ચિંતામાં અથવા તો ચિતામાં આ રથ બળતો હોય છે. એટલે તમે તમારા મનના રથને જો સેવાની યાત્રા કરાવો તો ભગવાન કૃષ્ણને પણ સારથી થવાનું મન થાય એવો આ રથ છે સાહેબ. તો આ રથયાત્રાના પવિત્ર દિવસે બસ વધારે કાંઈ કહેતો નથી. અહીંયા આવી શીખો. મહેશભાઈ મારા અંગત મિત્ર છે, અહીંયા આવવાનું જ હોય. અહીંયા આવીએ એટલે કંઈ લેવાનું ન હોય, પણ છતાં એમણે 31,000 રૂપિયાનું દાન સત્કર્મ કરવા માટે આપ્યું. એટલે એમનો પણ આભાર, ભાવનાબેનનો આભાર. અહીંયા જે 3 વ્યક્તિ બેઠી છે ને, જો એના ઉપરથી એક વાક્ય બોલું. જીવનમાં જો ભાવના સારી હોય તો મહેશ એટલે કે મહાદેવ, તો મહેશનો રાજીપો મળે, અને મહેશનો રાજીપો મળે તો જ જસવંત થવાય સાહેબ. જીવનમાં ભાવના મતલબ કે તમારા વિચારો, તમારી ભાવના મતલબ તમારા વિચારો હંમેશા જો સારા હશે તો ઈશ્વરનો રાજીપો મળશે, અને ઈશ્વરનો રાજીપો મળશે તો સમાજમાં જશ મળશે, તમે જસવંત બની શકશો. એટલે તમારા વિચારો સારા રાખજો, ખૂબ મહેનત કરજો, કોઈને આપવાની ભાવના રાખજો, અને આ રીતે વધુ ને વધુ આગળ વધતા રહો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ.